નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કરંટ અફેર્સ 17 ડિસેમ્બરના ગુજરાત સરકારની આવનારી તમામ ભરતીઓ માટે ઉપયોગી। જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઇબ કરી લેશો। તો આપણે આગળ વધીએ। વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કઈ તારીખે? 5 જાન્યુઆરી, 15 જાન્યુઆરી, 16 ડિસેમ્બર કે 25 ડિસેમ્બર? તો દોસ્તો આનો જવાબ આવશે 16 ડિસેમ્બર। 16 ડિસેમ્બરના દિવસે વિજય દિવસ ઉજવવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, કોચી ખાતે ભારતીય નૌકાદળના પ્રથમ સ્વદેશી રીતે રચાયેલ ડાઇવિંગ સપોર્ટ ક્રાફ્ટ એટલે કે DSC તરીકે કયા જહાજને કાર્યરત કરવામાં આવશે? તો દોસ્તો આનો જવાબ આવશે DSC A-20। આ એનો સહી ઉત્તર છે કે આપણા કોચી ખાતે ભારતીય નૌકાદળના જે પ્રથમ સ્વદેશી DSC તરીકે જહાજ જે ઉતારવામાં આવશે એ છે DSC A-20। તાજેતરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ મુલાનપુર ખાતે કયા બે ભારતીય ક્રિકેટરોના નામ પરથી સ્ટેડિયમના સ્ટેન્ડનું નામકરણ કરવામાં આવ્યું છે? તો દોસ્તો આમાં જવાબ આવશે યુવરાજસિંહ અને હરમનપ્રીત કૌર। આ બંને લોકોનું સ્ટેડિયમમાં જે એમના નામ પરથી સ્ટેન્ડનું નામકરણ કરવામાં આવ્યું છે। એના પછી કયો દેશ 2026માં પ્રથમ કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો આપણો ભારત દેશ 2026 માટેની કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપનું આયોજન કરશે। ક્વેશ્ચન નંબર 5, ટાઈમ મેગેઝિને કયા જૂથને 2025ના પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે? તો દોસ્તો AI શિલ્પકારો જે છે એમને ટાઈમ મેગેઝિને 2025 માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે, કેમ કે હાલમાં AI નો જમાનો છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ AI વાઇબ્રન્સી ટૂલના તાજેતરના અહેવાલ મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વૈશ્વિક સ્તરે ભારત કયા ક્રમનું સૌથી વધુ સ્પર્ધાત્મક રાષ્ટ્ર છે? તો દોસ્તો ઓપ્શન સી, ત્રીજા નંબરે ભારત જે છે એ ગ્લોબલ AI વાઇબ્રન્સી ટૂલમાં એના અહેવાલ મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ભારત સ્પર્ધામાં ત્રીજા ક્રમે હાલમાં ચાલી રહ્યું છે। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં કોણે 2025 FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો દોસ્તો જાણીતી કંપની MRF ટાયર કે જેણે 2025માં FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે। નેક્સ્ટ તાજેતરમાં કોને નવેમ્બર 2025ના ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે? દોસ્તો ICC દ્વારા પ્લેયર ઓફ ધ મંથ નવેમ્બર માટે તો એમાં બે લોકોની પસંદગી કરવામાં આવી છે। એક તો છે સાયમન હાર્બર અને શેફાલી વર્મા જે આપણા ભારતના છે, અને તમે કોમેન્ટમાં જણાવશો કે સાયમન હાર્બર ક્યાંના ક્રિકેટર છે। નેક્સ્ટ તાજેતરમાં ભારતનું પ્રથમ પાવર મ્યુઝિયમ ક્યાં બનશે? તો દોસ્તો ભારતનું પ્રથમ પાવર મ્યુઝિયમ જે બનશે એ બનશે આપણા પટનામાં, પટના બિહાર ખાતે ભારતનું પ્રથમ પાવર મ્યુઝિયમ। બહુ કહેવાય ને કે મોસ્ટ IMP પ્રશ્ન છે। નેક્સ્ટ તાજેતરમાં કવિતા ચાંદે કયા મહાદ્વીપની સૌથી ઊંચી ચોટી માઉન્ટ વિન્સન સર કરી હતી? દોસ્તો જે લોકો જાણે છે કે માઉન્ટ વિન્સન ક્યાં આવેલું છે, ભૂગોળમાં ભણ્યા હશો તો એના પરથી તમે આ પ્રશ્નનો જવાબ આપી શકશો, જે આવે છે આપણા એન્ટાર્કટિકા ખંડની અંદર। નામ યાદ રાખજો દોસ્તો, કવિતા ચાંદ। નેક્સ્ટ પ્રશ્ન નંબર 11, તાજેતરમાં જોસે એન્ટોનિયો કાસ્ટ કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા? તો દોસ્તો જવાબ આવશે ચીલી, અને એના નવા રાષ્ટ્રપતિ બન્યા છે જોસે એન્ટોનિયો કાસ્ટ। નેક્સ્ટ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ગ્લોબલ AI ઇન્ડેક્સમાં સૌપ્રથમ કયો દેશ રહ્યો? દોસ્તો ગ્લોબલ AI ઇન્ડેક્સમાં સૌપ્રથમ કયો દેશ રહ્યો એની વાત કરવામાં આવી છે।
તો એનો જવાબ આવશે અમેરિકા. અમેરિકા એ ગ્લોબલ એઆઈ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે રહ્યો છે. પ્રશ્ન નંબર 13. તાજેતરમાં પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ કોને પોતાની મહિલા અધ્યક્ષ તરીકે પસંદ કર્યા? તો દોસ્તો આની અંદર આવશે સંગીત બરવા, કે જેઓને પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પોતાના મહિલા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 14. તાજેતરમાં કયા WWE આઇકનને સંન્યાસની ઘોષણા કરી છે? તો દોસ્તો જાણીતા આપણા સૌના જોન સીના, કે જેઓએ WWE માંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. નેક્સ્ટ, તાજેતરમાં 2025 માટે દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે કયા દેશના પાસપોર્ટને સ્થાન આપવામાં આવ્યું છે? તો યુએઈ, યુનાઇટેડ આરબ અમીરાત. દોસ્તો સૌથી શક્તિશાળી પાસપોર્ટનો મિનિંગ એવો થાય છે કે તમે ત્યાં વગર વિઝાએ પ્રવાસ કરી શકો છો કોઈ પણ દેશના, અને જે દેશનો પાસપોર્ટ કે જ્યાં સૌથી વધારે દેશોમાં એ વગર વિઝાએ પ્રવાસ કરી શકે એને સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે ટેગ મળે છે કે આ દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 16. હાલમાં કોને આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઈલ નિર્માણ સંગઠનના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો દોસ્તો જવાબ આવશે શૈલેષ ચંદ્ર. નેક્સ્ટ, તાજેતરમાં કોણે ઇન્ડિયા ગેટ પરિસરમાં 9 દિવસીય દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કર્યું? તો આ ઉદ્ઘાટન કર્યું હતું વિરેન્દ્ર કુમાર દ્વારા. ઓપ્શન સી. નેક્સ્ટ, તાજેતરમાં કયા નોબેલ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીની ધરપકડ કરવામાં આવી છે? દોસ્તો નોબેલ પુરસ્કાર વિજેતાની પણ ધરપકડ કરવામાં આવી છે. દોસ્તો આ છે દેશ ઈરાન. તમને જોતા જ ખબર પડતી છે કે અમેરિકા જેવો દેશ આવી ભૂલ ના કરે. ઈરાનની અંદર નરગિસ મોહમ્મદી, કે જેમને નોબેલ પુરસ્કાર મળેલો છે, તેઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 19. તાજેતરમાં મહાક્રાઇમ ઓએસ એઆઈની શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે? દોસ્તો આ એઆઈ સંચાલિત છે કે જે ક્રાઇમની ઉપર વોચ રાખવા માટે ચાલુ કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર સરકાર દ્વારા. નેક્સ્ટ, છેલ્લો પ્રશ્ન આપણો. તાજેતરમાં કયા રાજ્યએ શૂન્ય ગેડા શિકારની સિદ્ધિ હાંસલ કરી છે, કે જ્યાં ગેડાનો શિકાર હાવ શૂન્ય કરવામાં આવ્યો છે? એ છે આપણું નોર્થ ઇસ્ટનું રાજ્ય આસામ. આસામ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે શૂન્ય ગેડા શિકારની સિદ્ધિ અમે હાંસલ કરી ચૂક્યા છીએ. તો દોસ્તો આ હતા આપણા આજના કરંટ અફેરના મહત્વના પ્રશ્નો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. અને દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.